સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ ઉપર ટ્રક પલટી ખાઈ ગઈ હતી. હિંમતનગર તરફથી અમદાવાદ તરફ નમકીનના પેકેટ ભરી જઈ રહેલ ટ્રક પલટી ખાઈ હતી. રેલવે ઓવરબ્રિજ ઉપર આપેલા ડાયવર્ઝનને લઈ ખબર ના પડતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. હરિયાણાથી નમકીનના બોક્સ ભરી ટ્રક અમદાવાદ જઈ રહી હતી. ટ્રક ચાલક શામળાજી તથા હિંમતનગર ખાતે અકસ્માત સર્જી આવ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચાલકે બ્રિજ ઉપર આવેલ ડાયવર્ઝનને લઈ ખબર ના પડતા ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટી ખાતા ચાલકને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ટ્રક પલટી ખાતા નમકીનના પેકેટ ભરેલ બોક્સ રોડની સાઈડમાં વેરવિખેર થઈ ગયા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ ઉપર ટ્રક પલટી ખાઈ ગઈ હતી. હિંમતનગર તરફથી અમદાવાદ તરફ નમકીનના પેકેટ ભરી જઈ રહેલ ટ્રક પલટી ખાઈ હતી. રેલવે ઓવરબ્રિજ ઉપર આપેલા ડાયવર્ઝનને લઈ ખબર ના પડતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. હરિયાણાથી નમકીનના બોક્સ ભરી ટ્રક અમદાવાદ જઈ રહી હતી. ટ્રક ચાલક શામળાજી તથા હિંમતનગર ખાતે અકસ્માત સર્જી આવ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચાલકે બ્રિજ ઉપર આવેલ ડાયવર્ઝનને લઈ ખબર ના પડતા ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટી ખાતા ચાલકને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ટ્રક પલટી ખાતા નમકીનના પેકેટ ભરેલ બોક્સ રોડની સાઈડમાં વેરવિખેર થઈ ગયા હતા.